અત્યારે ભારત દેશની બહારના દેશોમાં એક નવો કોન્સેપ્ટ આવી ગયો છે જેનું નામ છે ફાટ વોક. એટલે કે તમારે જમીને ત્યાં સુધી ચાલવાનું છે જ્યાં સુધી તમારા પેટમાંથી ગેસ ના છૂટી જાય. હવે આપણે બધાને ખબર છે કે જમીને આપણે થોડું ચાલવું જોઈએ, પરંતુ આપણે બધા આળસને કારણે જમીને નથી ચાલતા અને આને જ કારણે આપણે હાર્ટ એટેક પણ આવી શકે છે. તો પ્રશ્ન એ થાય કે આપણે જમીને તુરંત કેટલી મિનિટ ચાલવું જોઈએ અને આ વિશે આયુર્વેદ અને સાયન્સ શું કહે છે, સાથે જ આ જે નવો કોન્સેપ્ટ છે ફાટ વોકનો એ આપણે અપનાવવો જોઈએ કે નહીં, એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આપણે બધાને ખબર છે કે જમીને થોડું ચાલવાથી આપણી જે પાચન ક્રિયા છે સારી રહે છે અને શરીરને ઘણા ફાયદા પણ પહોંચે છે. અને આ બાબતે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે જમીને આપણે ખાસ કરીને 100 ડગલા ચાલવું જોઈએ, જેને શતપાવલી કહેવામાં આવે છે. અને આ જે શતપાવલી કરવાથી આપણા પેટમાં પાચન અગ્નિ તૈયાર થાય છે અને આને જ કારણે આપણો જે ખોરાક છે એ તુરંત પચી જતો હોય છે. એટલા માટે આયુર્વેદમાં ખાસ એવું કહેવામાં આવ્યું છે કે તમે વધારે નહીં પરંતુ ઓછામાં ઓછા તમારે જમીને 100 ડગલા તો ફરજિયાત ચાલવા જ જોઈએ. બીજી તરફ જો આપણે સાયન્સની વાત કરી લઈએ તો ઘણી બધી સ્ટડી અને રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે તમારે જમીને ઓછામાં ઓછું 10 થી લઈને 30 મિનિટ સુધી ચાલવું જોઈએ. આને કારણે તમારું જે શરીરનું બ્લડ શુગર છે એ તુરંત જ કંટ્રોલમાં આવી જશે. એટલા માટે જો તમને ખાસ કરીને ડાયાબિટીસ છે તો તમારે જમીને ઓછામાં ઓછું 30 મિનિટ તો ફરજિયાત ચાલી જ લેવું જોઈએ. આટલું જ નહીં, જમીને ચાલવાથી આપણા શરીરનું મેટાબોલિઝમ સુધરે છે અને આને જ કારણે તમારું જે વજન છે એ પણ કંટ્રોલમાં આવી શકે છે. અને જમીને ચાલવાથી આપણા આંતરડાનું જે સ્વાસ્થ્ય છે એ પણ ઘણું સુધરી જતું હોય છે અને આ જ કારણે તમને ગેસ, અપચો અને કબજિયાત જેવી ઘણી બધી પેટ સંબંધિત સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે. ટૂંકમાં આયુર્વેદ એમ કહે છે કે તમારે જમીને 100 ડગલા ચાલવું જોઈએ અને બીજી તરફ સાયન્સ એમ કહે છે કે તમારે જમીને 10 થી કરીને 30 મિનિટ ચાલવું જોઈએ. હવે તેની સામે આ જે નવો ફાટ વોકનો કોન્સેપ્ટ છે એ શું છે તેના વિશે ચર્ચા કરી લઈએ તો ઘણા હેલ્થ એક્સપર્ટ એવું કહે છે કે જમીને આપણા પેટમાં ગેસ બનતો હોય છે અને તેને જ કારણે પેટ ફૂલવા જેવી સમસ્યા પણ થતી હોય છે. હવે તમે જમીને ઓછામાં ઓછા 30 મિનિટ ચાલી લો છો ને તો આ જે પેટનો ગેસ બને છે એ ફાટ દ્વારા બહાર નીકળી જાય છે અને ખાસ કરીને તમારું જે શરીરનું વજન છે એ પણ નિયંત્રણમાં આવી જતું હોય છે. એટલા માટે ફાટ વોકનો કોન્સેપ્ટ એમ કહે છે કે તમારે જમીને ઓછામાં ઓછું 30 મિનિટ તો ચાલવું જ જોઈએ. તો પ્રશ્ન એ થાય કે આ ફાટ વોક આપણે કરવું કેવી રીતે? તો જે હેલ્થ એક્સપર્ટ છે એમનું એવું કહેવું છે કે બપોરે જમીને તમારે ઓછામાં ઓછું 10 થી 20 મિનિટ ચાલવું જોઈએ અને રાત્રે જમીને તમારે ઓછામાં ઓછું 30 થી 40 મિનિટ ચાલવું જોઈએ. હવે જે તમે 10 થી 20 મિનિટ ચાલો છો તો પેટનો જેટલો પણ ગેસ છે બહાર નીકળી જતો હોય છે, પરંતુ જો તમે તમારા હાર્ટને હેલ્ધી રાખવા માંગો છો અને ખાસ કરીને જો તમને ડાયાબિટીસ છે તો તમારે જમીને ઓછામાં ઓછું 40 મિનિટ તો વોક કરી જ લેવું જોઈએ. અને ખાસ ધ્યાન રાખજો કે જે તમે ચાલો છો એ સમયે જે તમારા ડગલા છે ઝડપી ન હોવા જોઈએ, પરંતુ નોર્મલ સ્પીડમાં તમારે ચાલવાનું છે. અને બીજું ખાસ કરીને એ પણ ધ્યાન રાખજો કે તમે જમીને જ્યારે પણ ચાલવા નીકળો છો ત્યારે તમારા પેટમાં જેટલો પણ ગેસ બને છે એ બહાર નીકળવાની કોશિશ કરશે. એટલા માટે ચાલતા ચાલતા તમને ડકાર અથવા તો ફાટ આવી શકે છે. એટલે ચાલતા ચાલતા આવું કંઈ થાય તો તમારે બિલકુલ પણ શરમાવાનું કામ નથી. ટૂંકમાં તમારે જમીને ઓછામાં ઓછા 30 મિનિટ તો ચાલી લેવું જ જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.